41મા વચનામૃતમાં નરસિંહાનંદ સ્વામીએ પૂછ્યું કે મહારાજ, એક શ્રુતિ એવી છે, એકોહમ બહુશ્યામ પ્રજાયેય. ઘણા પંડિતો એવો અર્થ કરે છે કે આ શ્રુતિમાં એમ કહ્યું છે કે એકોહમ, ભગવાન એમ બોલ્યા છે, હું એક છું અને બહુ રૂપે થાઉં છું. સ્વામિનારાયણ ભગવાન કહે છે એ શ્રુતિનો સાચો અર્થ વેદસ્તુતિમાં છે, સ્વકૃત વિચિત્ર યોનિષુ વિસન્નિવ હેતુ થયા. આ શ્રુતિનો સાચો અર્થ આ રીતે શ્રીમદ ભાગવતમાં કયો છે, ભગવાન એક જ છે, પરંતુ જ્યારે સૃષ્ટિની રચના કરી ત્યારે ઠાકોરજી અંતર્યામીપણે તમામ પદાર્થમાં, વસ્તુમાં, જીવમાં ભગવાન રહ્યા છે. કઈ રીતે રહ્યા છે? અંતર્યામીપણે. એ છે એનો સાચો અર્થ. ભગવાન પોતે જ અનંત કોટી જીવ રૂપે નથી થયા, પણ ભગવાન જીવ પ્રત્યે અંતર્યામીપણે રહ્યા છે. એવી રીતે એક પુરુષોત્તમ ભગવાન અંતર્યામી રૂપે કરી સર્વને વિશે પ્રવેશ કરીને રહ્યા છે. ઈશ્વર બહુરૂપે નથી થયા, એમ શ્રુતિનો અર્થ સમજવો.